ચાલ ચાલ જલ્દી મોડું થાય છે. હા જલ્દી. ચલ ને. ચાલુ તો થવા દે. તેરા ચાલુ કેમ નથી થતું? મને શું ખબર. આ શું છે? મને કઈ નથી ખબર. આ મસ્તી તે જ કરી હોય. આનાથી શું ફરક પડે? આપણે એક્ટિવા ચલાવવા માટે જે સેલ્ફ સ્ટાર્ટ આપીએ યા કિક સ્ટાર્ટ આપીએ એનાથી પહેલાં ફ્યુલનું કમ્બશન થાય. એનાથી હોટ ગેસીસ અહીંથી બહાર નીકળે, એ એક્શન કહેવાય. અને એની જે રિએક્શન લાગે એનાથી વ્હીકલ આગળ જાય. જો એક્શન જ નહીં થાય તો વ્હીકલ આગળ જ નહીં જાય. ન્યૂટન્સ થર્ડ લો, એક્શન રિએક્શન. હા, ઘણી બધી મોશનમાં યુઝ થાય. જેમ કે બર્ડ હવામાં ઉડે, રોકેટ લોન્ચ થાય, બુલેટ ફાયર થાય, આર્ચરી વખતે એરો છૂટે, સ્વિમિંગ કરીએ, બોટ ચલાવીએ, જમ્પ કરીએ, આ બધામાં એક્શન રિએક્શન હોય. તો થર્ડ લો ખાલી મોશન માટે જ યુઝ થાય છે? ના, આપણી આખી લાઈફ આના ઉપર ચાલે છે. જૈન ધર્મ અને હિન્દુ ધર્મનો તો આ પાયાનો સિદ્ધાંત છે. કેવી રીતે? બંને ધર્મો પ્રમાણે જીવન કર્મના સિદ્ધાંત પર ચાલે છે. બંને ધર્મો કહે છે એક્શન એટલે કર્મ અને રિએક્શન એટલે એનું ફળ. જેવી એક્શન એવી રિએક્શન, એટલે કે જેવું કર્મ એવું ફળ. અનબિલીવેબલ. મસ્ત વાત એ છે કે ન્યૂટનના ફર્સ્ટ લો, સેકન્ડ લો અને ગ્રેવિટેશનવાળા લોમાં ફોર્સ વર્ડ છે, પણ થર્ડ લોમાં ફોર્સ વર્ડ નથી. તો એનો મતલબ ન્યૂટનને પહેલેથી ખબર હતી કે એક્શન રિએક્શન નોર્મલ લાઈફમાં પણ યુઝ થાય? મે બી 1687માં ન્યૂટને જે બુક લખી જેમાં એના બધા લોઝ હતા, એમાં એને એવી પણ વાત સ્વીકારી છે કે ભગવાન છે, એની ભગવાનની શ્રદ્ધા બતાવી છે અને એવું પણ કીધું છે કે સાયન્સ એમના જ કંટ્રોલમાં છે. ન્યૂટન માને છે કે કોઈક દૈવિક શક્તિ કામ કરે છે. તમે માનો છો?